ગુડ મોર્નિંગ. હેલો એવરીવન. ઉત્તર ગુજરાતના પ્રખ્યાત એવા તુવેર ટૂઠા, આમ માનો તો તુવેર શીસવા, આજે એ રેસીપી હું બનાવી રહી છું. તો મિત્રો આપ ધ્યાનથી જોજો. બરાબર. બાફેલા દેખો મિત્ર, તુવેર ટોઠા બાફેલા, ટામેટાની ગ્રેવી, મરચાની ગ્રેવી, લીલી ડુંગળીની ગ્રેવી, और સમારેલા પેલા સમારેલું લીલું લસણ, થોડો ગોળ 25 ગ્રામ જેવું, દ્રાક્ષ, કાજુ, બદામ મિક્સ કરીને મસાલો તૈયાર રાખવો. બીજું કે લવિંગ, મરી અને આદું ત્રણને ક્રશ કરીને. ચાલો હવે ગેસ ચાલુ કરીએ, કઢાઈ મૂકીએ, તેમાં રહી પહેલાં તેલ વેરીએ, 1 ચમચી, 2 ડેકલી, 3 ડેકલી, હું મારા અનુસાર 4 ડેકલી રેડું છું. જપ નાખવાનું. થોડું તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, 1 ચમચી જીરું, જો રહી તમારા સ્વાદ અનુસાર નાખવી હોય તો 1 ચમચી રહી. ધીમે ધીમે ગરમ થવા દે. હવે તેમાં કમાલપત્ર થોડા, થોડું મરી, લવિંગ, મસાલો નાખવો. તેમાં થોડી હિંગ, થોડું હલાવતા રહેવું. એમાં થોડું લસણ નાખવું. લસણને ધીમે ધીમે થવા દેવું. સરસ થઈ જાય પછી લસણ નાખ્યા પછી ધીમે ધીમે હલાવતા જવું. કેમ કે તે વધારે શેકાઈ ના જાય, કે કાચું ન રહે જાય. ધ્યાન રાખીને ધીમે ધીમે શેકવું, હલાવવું. કાચું રહી જશે તો એનો ખરાબ વાસ આવશે, ખાવામાં મજા નહીં આવે, ટેસ્ટ બગડી જશે. ધીમેથી હલાવતા જવું, ધ્યાન રાખવું કે શેકાઈ ના જાય અને કાચું પણ ના રહે. વધારે શેકાઈ ના જાય એનું મિત્રો ધ્યાન રાખવું. હવે ધીમે ધીમે શેકાવા લાગી છે. હજુ થવા ને કલર બદલાવા લાગે છે, ધીમે ધીમે શેકાવા લાગે છે. દેખો મિત્રો, બ્રાઉન કલર થોડો થવા લાગે છે, એટલે સમજવું કે લસણ શેકાઈ ગયું.
લીલા લસણની લીલું લસણ લીલા લસણ ડુંગળીની પેસ્ટ એ એડ કરવી. ક્રશ કરેલી અંદર એડ કરવું. ધીમે ધીમે શેકાવા દેવી. વસ્તુ ડુંગળી અને આ લસણની પેસ્ટ શેકાયા પછી દેખો તેલ છૂટું પડવા માંડ્યું છે, તેની સ્મેલ આવવા લાગી છે. એટલે હવે પેસ્ટ તૈયાર થઈ ગઈ. તેમાં ટામેટાની પેસ્ટ એડ કરવાની છે. પેસ્ટ એડ કર્યા પછી હલાવતા જવું. દેખો હા કેવી સ્મેલ આવે છે, મસ્ત બનવાના છે. જેમ જેમ હલાવતા જઈશું તેમ તેમ તેલ છૂટું પડતું જશે. ધ્યાન રાખવું કે નીચે ચોટે નહીં કે બળે નહીં. ધીમેથી હલાવતા જાઓ. હવે તેમાં જીરા ઓર દાણા, જીરું અને દાણાનો પાવડર 1 ચમચી. તેમાં લાલ મરચું 1 ચમચી. તમારા સ્વાદ અનુસાર તમને તીખું લાગે કે થોડું મોળું જોઈએ તો તમારા પ્રમાણસર લાલ મરચું નાખવું. અડધી ચમચી હળદર અને મીઠું નાખવું અડધી ચમચી પ્રમાણસર. મસાલા નખાઈ ગયા. ધીમે ધીમે હલાવતા જવું. તેમાં લીલા મરચાંની પેસ્ટ પણ નાખવી. મોળા મરચાં, કારણ કે લાલ મરચું હું એ નાખ્યું છે તો વધારે તીખું ના થાય એ માટે મોળા મરચાંનો ઉપયોગ કરી ધ્યાન રાખી અંદર એડ કરવા. બધો મસાલો મિક્સ થઈ ગયો છે. હવે તેમાં ગોળ તમારે કેટલું ગળ્યું જોઈએ કે કેટલું વધારે કે ઓછું એ પ્રમાણે તમારે ગોળ એડ કરવું. હવે પાણી વેડવું. અડધો ગ્લાસ પાણી વેડવું. ધીમે ધીમે હલાવતા જઈએ. હવે ધીમે ધીમે તેલ દેખાવા લાગ્યું છે. પાણી ઓછું થઈ ગયું, સુકાવા લાગ્યું. હવે તુવેરના ટોઠા જો બાફેલા હું બાફીને તૈયાર જ રાખ્યા છે. એ ટોઠા અંદર એડ કરવાના. ટોઠા નાખી હલાવવું. ધીમે ધીમે
હલાવતા જવું જેથી તેલ દેખાવા લાગે, પાણી છૂટું પડે. તેમાં કાજુ, બદામ, દ્રાક્ષ મિક્સ કરી એડ કરવું. જુઓ મિત્રો, તુવેરના ટોઠા તૈયાર થઈ ગયા છે. હવે તેને પ્લેટમાં કાઢી તૈયાર થઈ ગઈ છે. તુવેર ટોઠા તમારે તુવેર ટોઠા બાજરીના રોટલા સાથે ખાવા હોય તો પણ, બ્રેડ સાથે ખાવા હોય તો પણ, અને બાજુમાં ડુંગળીનું સલાડ તે પણ છે તો તમે ખાઈ શકો છો. જુઓ મિત્રો, કેવું આજની રેસીપી તમને કેવી લાગી જોઈને HK બારડ કુકિંગ ચેનલમાં તમે મને HK બારડ કુકિંગ ચેનલમાં તમે મને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમારા ફેમિલી, તમારા મિત્રો બધાને બતાવીને મને સરપ્રાઈઝ આપજો. કોમેન્ટ